હલો, ચાર્લ્સ સ્પર્જન નામના એક મહાન પ્રભુના દાસ, એમણે એક વાત કહી હતી. તે વાત સી હતી કહીએ તો, એક ખ્રિસ્તી વ્યક્તિ સફળતાપૂર્વક પાપ ના કરી શકે, અને જો કરે તો પણ તેના પ્રતિફળથી તે બચી શકશે નહીં. નો ટ્રુ ક્રિશ્ચિયન કેન સક્સેસફુલી સિન વિધાઉટ ફેસિંગ ધ કોન્સિક્વન્સીસ. તો વાલા ખરા ખ્રિસ્તી હાથ બતાવશો? રાઈટ. તો સાંભળો, જો તમે ખરા ખ્રિસ્તી છો, ખરા ખ્રિસ્તી જીવન જીવો છો, તમારા જીવનમાં એ ગમે તે પાપ કેમ ના હોય, તમે તેને સફળતાપૂર્વક કરી શકો તે સંભવ નથી. તમે સફળતાપૂર્વક કર્યું છે એમ વિચારવા છતાં તમે કરેલા પાપથી બચી શકો તે સંભવ બની શકતું નથી. વાલાઓ, યુના પ્રભુ દ્વારા નિમેલ પ્રબોધક હતા. પરમેશ્વરે યુનાને એક કામ સોંપ્યું હતું. તે શું હતું? કે તું નીનવે જા. ત્યાંના લોકોનું પાપ વધી ગયું છે, તેઓ મરજી પ્રમાણે જીવી રહ્યા છે. હવે હું તેમને દંડ આપવા જઈ રહ્યો છું. તો સાંભળો યુના, તેમને દંડ આપતા પહેલા હું તેમને એક અવસર આપવા માંગુ છું, તેમને ચેતવણી આપવા માંગુ છું. જાઓ, જઈને નીનવેના લોકોને તું ચેતવણી આપ. એ લોકો તમારા પાપોને પરમેશ્વરે જોયા છે, તમારા દરેક ભૂંડા કામોને પરમેશ્વરે જોયા છે. આખી સૃષ્ટિ ઉપર શાસન કરનાર પરમેશ્વર તમારા દરેક ભૂંડા કામોને જોઈને હવે તમને દંડ આપવાના છે. યુના, જાઓ, જઈને જણાવો. આ રીતે ખૂબ સ્પષ્ટ પરમેશ્વરે તેને કહ્યું. યુનાના નામનો અર્થ શું છે? કબૂતર. ભલો, કબૂતર શાનું સૂચક છે? તે શાંતિનું સૂચક છે. યુના, તું એ નીનવે નગરમાં જા. ત્યાંના લોકો મારી વિરુદ્ધમાં કામ કરીને પાપને દંડને ભોગવી રહ્યા છે. જઈને ચેતવણી આપ. જો તેઓ તેમના પાપથી પાછા ફરશે તો તેમની ને મારી વચ્ચે જે શત્રુતા છે તે દૂર થશે. તે પાપી લોકો મારાથી દૂર જીવે છે, તેમના જીવનની અંદર શાંતિ આવી જશે. હાલો, પાપ કરનાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં શાંતિ હોતી નથી. બાઇબલ જણાવે છે કે દુષ્ટના જીવનમાં શાંતિ હોતી નથી. હાલો, આજે આ વચન સાંભળનાર કોઈના જીવનમાં પરિવારમાં શાંતિ નથી, સંતોષ નથી, સમાધાન નથી, તો તમે ખૂબ જ મહેનત કરો છો પરંતુ તેનું પ્રતિફળ તમે જોઈ નથી શકતા. તો તેનું કારણ જાણો છો? તમારું પાપ. પાપ એક વ્યક્તિને જીવનમાંથી શાંતિને, સ્વાસ્થ્યને દૂર કરે છે, આનંદને દૂર કરે છે, આશીષને દૂર કરે છે, બધું દૂર કરી દે છે. ભલા, યુનાના જીવનમાં એમ જ થયું. પરમેશ્વરે જે કહ્યું તેનાથી તેણે બીજું કર્યું. નીનવે જવા કહ્યું, પરંતુ તે તાર્સીસ ગયો. જહાજમાં યાત્રા કરતા સમયે શું થયું? સમુદ્રમાં આંધી તોફાન આવ્યું. તે જહાજ જોખમમાં આવી પડ્યું. જહાજમાં યાત્રા કરતા લોકો પણ જોખમમાં આવી પડ્યા. હવે તે જહાજ ના ડૂબે, જહાજને હલકું કરવા માટે જહાજમાં યાત્રા કરતા વેપારી પોતાની સાથે જે વસ્તુઓ લાવતા હતા તેને સમુદ્રમાં ફેંકવા લાગ્યા, જહાજને ખાલી કરવા લાગ્યા. ભલો, કૃપા કરી એક વાતનું ધ્યાન આપજો. યુના એક આત્મિક હતા, સેવક હતા, પ્રબોધકના સ્વરૂપમાં પસંદ કરાયેલા હતા, પરંતુ પરમેશ્વરથી દૂર જતા હતા. હવે તે બીજાને માટે શ્રાપનું કારણ બન્યા. હું તો ખરો ખ્રિસ્તી છું એમ દર્શાવતા જે વાલા ભાઈઓ બહેનોએ હાથ બતાવ્યો, સાંભળો. આપણે ખરા ખ્રિસ્તી અને પરમેશ્વરના સંતાન છે એમ ઓળખાવ્યા પછી જો આપણે પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લઈએ, ખરાબ કામ કરીએ અથવા પાપમય કામ કરીએ, તો યાદ રાખીએ તેનું નુકસાન આપણે એકલાને નહીં થાય, આપણી આસપાસના લોકોને પણ અસર થવાની છે. પતિ તરીકે જો પરમેશ્વરથી દૂર જીવો છો, પત્ની તરીકે જો પરમેશ્વરથી દૂર જીવો છો, તો પછી સાંભળો, તમે એકલા જ તેનું પ્રતિફળ ભોગવવાના નથી, તમારા આખા પરિવારને ભોગવવું પડશે. એક વ્યક્તિ આત્મિક છે એમ કહેવાયા પછી જો તે પરમેશ્વરથી દૂર જાય છે તો તે જેમની સાથે રહેશે તેમને પણ સંકટ આવશે. એક આત્મિક વ્યક્તિ, એક ખ્રિસ્તી વ્યક્તિ નિર્ભય બનીને જ્યારે પાપ કરે છે ત્યારે તેના પાપને લીધે તેના પરિવારની ઉપર પાપને લીધે ક્લેશ આવશે. જે સેવક વચન અનુસાર ના જીવતા પાપમય જીવન જીવે છે અને સેવા પણ કરે છે, તેની મંડળીમાં પણ સંકટ આવે છે. વાલા, યુનાએ બીજાને માટે આશીષનું કારણ બનવાનું હતું, પરંતુ તે પરમેશ્વરથી દૂર જીવીને પોતાની આસપાસના લોકોને માટે ક્લેશ લઈ આવ્યા, દુઃખ લઈ આવ્યા, તેમનો જીવ જોખમમાં આવ્યો.
જો આજે તમે તમારા પરિવારના લોકોના જીવનની અંદર દુઃખ લઈને આવો છો, તકલીફ લઈને આવો છો, સંકટો લઈને આવો છો, તો એક વાતને યાદ રાખજો, તમે પાપમાં જીવી રહ્યા છો. પાપમાં જીવનાર કોઈ પણ વ્યક્તિ આસપાસના લોકોને શાંતિ નથી આપી શકતા, આત્મિકતા આપી શકતા નથી, આનંદ આપી શકતા નથી, આશીર્વાદોને વહેંચી શકતા નથી. કેવળ દુઃખોને, કેવળ પરેશાનીઓને, તકલીફને, ઝઘડા અને તકલીફોને તેઓ માત્ર અશાંતિ અને વેદના જ આપી શકે છે. વલાવ યુનાને પૂછ્યું કે તું કોણ છે? યુનાએ કહ્યું કે હું હિબ્રુ છું. હિબ્રુ એટલે કે કોણ છે? જાણો છો, ઇબ્રાહીમના સંતાન. વલાવ પરમેશ્વરે ઇબ્રાહીમને બોલાવ્યા ત્યારે શું વચન આપ્યું હતું? હું તને આશીર્વાદ દઈશ. જે તને આશીર્વાદ આપે હું તેમને આશીર્વાદ આપીશ અને તને આશીર્વાદનો મૂળ બનાવીશ. હે ઇબ્રાહીમ, તું આશીર્વાદ પામીશ અને તારા દ્વારા સર્વ દેશ જાતિઓ આશીષ પામશે. હિબ્રુનો અર્થ જાણો છો? બીજાને માટે આશીષદાયક બની જવું. ભલા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો, આપણે કોણ છે જાણો છો? પરમેશ્વર દ્વારા આશીષદાયક બનીને બીજાને માટે આશીષનું કારણ બની જીવન જીવવું. પરમેશ્વર દ્વારા આશીષ પામીને બીજાને માટે આશીષદાયક રહેનારા લોકો. આપણે આશીષ પામવાના છે અને આશીષદાયક બનવાનું છે, એવું પરમેશ્વર ચાહે છે. પરંતુ તમે પોતાના જીવનમાં અનાજ્ઞાકારિતાને આવવા દો છો અને જાણી જોઈને જે વિષયમાં તમે પરમેશ્વરની વિરોધમાં જીવશો, તેમની વિરોધમાં તમે નિર્ણય લેશો, તમારો એ વિરોધી સ્વભાવ તમારા આશીર્વાદને દૂર કરે છે, આસપાસના લોકોના આશીર્વાદો પણ દૂર કરે છે. યુનાની અનાજ્ઞાકારિતા આસપાસના લોકોને માટે મુસીબત લઈ આવી. વાલો, પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે હું તને આશીર્વાદ આપીશ, હું તને આશીષનું કારણ બનાવીશ. પણ ઇબ્રાહીમે ભૂલ કરી. પોતાની પત્નીના વિષયમાં કહ્યું કે એ મારી બહેન છે. જો તે એમ ના કહે તો લોકો મારી નાખશે, એવા ભયથી તે જૂઠું બોલ્યા હતા. વાલાઓ, તેમણે વિચાર્યું પરિવાર ઉપર જે વિપત્તિ આવે છે તેનાથી બચી જવાશે, પરંતુ તેના જૂઠને લીધે પોતાના પરિવારની ઉપર અપમાન લઈને આવ્યા. વળી એટલું જ નહીં, બાઇબલમાં શું છે આવો જોઈએ. ઉત્પત્તિ 12મો અધ્યાય 12મી કલમ. અને જ્યારે મિસ્રી તને જોશે ત્યારે કહેશે, આ તો તેની પત્ની છે, એટલે તેઓ મને તો મારી નાખશે અને તને તો જીવતી રહેવા દેશે. એટલા માટે તું એમ કહેજે કે હું તેની બહેન છું, કે જેનાથી તારા લીધે મારું કલ્યાણ થાય અને તારે લીધે મારો પ્રાણ બચી જાય. 15મી કલમ. અને ફારૂનના હકીમોએ ફારૂનની આગળ તેના વિશે તેની સુંદરતાના વખાણ કર્યા. એટલા માટે એ સ્ત્રી ફારૂનના ઘરમાં પહોંચાડી અને ફારૂને તેના લીધે તેનું ભલું કર્યું અને ઇબ્રાહીમને ઘેટા બકરા, ગાય બળદ, દાસ દાસીઓ, ગધેડા અને ઊંટ આપ્યા. પરંતુ યહોવાએ ફારૂન અને તેના ઘરના ઉપર, સારાને લીધે તેના ઘર ઉપર મોટી મોટી વિપત્તિઓ તેમણે આણી. ભલાઓ, ઇબ્રાહીમના જૂઠને લીધે ફારૂન અને ફારૂનના પરિવારમાં મોટી મોટી વિપત્તિઓ આવી પડી. ફારૂન જ્યારે ભયંકર વિપત્તિમાંથી પસાર થતા હતા, તેમને સંદેહ થયો, આ સારાએ જ્યારથી આપણા ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી આપણા ઘરમાં વિપત્તિઓ આવી છે. ખરેખર આ કોણ છે? તમે જઈને ખબર કાઢો કે આ કોણ છે. પછી શું થયું આવો જોઈએ. 18મી કલમ. ત્યારે ફારૂને ઇબ્રાહીમને બોલાવીને કહ્યું કે તે આ મારી સાથે શું કર્યું છે? તે મને શા માટે નથી કહ્યું કે એ તો તારી પત્ની છે? તે શા માટે કહ્યું કે એ તારી બહેન છે? મેં તો મારી પોતાની પત્ની બનાવવા માટે તેને લીધી. વલાવ, આ કારણ હતું. વલાવ, ફારૂને સારાને પોતાના ઘરે શા માટે લાવી હતી? તેની પત્ની બનાવવા માટે. સારાને પત્ની બનાવવા માંગતા હતા. વલાવ, કેટલી ભયંકર ઘટના બનવાની હતી. ઇબ્રાહીમે વિચાર્યું કે જૂઠું બોલવા દ્વારા જે વિપત્તિ છે એમાંથી બચી જઈ શકાશે, પણ તેના જૂઠને લીધે તેનું પરિવાર તૂટી જવાનું છે. પરમેશ્વરની એ મહાન યોજના નિષ્ફળ જઈ શકે છે. જાણી ના શક્યા. વાલાઓ, જેણે બીજા લોકોને માટે આશીષનું કારણ બનવાનું હતું, પરમેશ્વરની વિરુદ્ધમાં જૂઠ પર આધારિત જીવવાનો પ્રયાસ કર્યો હતો, તે પોતાના પરિવાર પર મુસીબત લઈ આવ્યા, ક્લેશને લઈ આવ્યા. વાલા ભાઈઓ તથા બહેનો, પાપના દ્વારા આપણે ક્યારેય સુખ શાંતિનો અનુભવ નથી કરી શકતા. આપણામાંથી જો કોઈ વિચાર કરતું હોય કે મેં કરેલા પાપને લીધે સુખી જીવન જીવાશે, હું વ્યભિચાર કરીને આરામથી પૈસા કમાઈ રહી છું, હું મારા
અન્યાયના કામો દ્વારા આરામથી પૈસા કમાઈ રહ્યો છું. અન્યાયને લીધે, છેતરપિંડીને લીધે મેં બેંક બેલેન્સ વધાર્યું છે, મકાન બનાવી લીધું છે, મેં તો કાર ખરીદી લીધી છે. આજે મારા જીવનની અંદર કોઈ કમી નથી એમ વિચારો છો, પરંતુ સાંભળો, પરમેશ્વરની વિરુદ્ધમાં કામ કરીને તમે જે કંઈ કમાશો તેમાંથી કશું પણ તમને સુખ શાંતિ બિલકુલ આપશે નહીં. અને જો મળશે તો પણ તે સુખ શાંતિ થોડા દિવસને માટે જ તમારા જીવનમાં ટકશે. વાલાઓ, જ્યારે યુનાએ પરમેશ્વરના વિરુદ્ધમાં જવું છે નિર્ણય લીધો, તેને યાત્રાને માટે જહાજ તૈયાર મળ્યું. વિચાર્યું, આહા, મેં તો વિચાર્યું નહોતું જહાજ તૈયાર છે, હવે ટિકિટ મળશે કે નહીં. ત્યાં જવાથી ટિકિટ મળી ગઈ. આહા, ટિકિટ મળી ગઈ. બર્થ મળશે અંદર. હા, તેને બર્થ પણ મળી ગયો. શું ઊંઘ મળશે? ઊંઘ પણ આવી ગઈ. તેણે વિચાર્યું, આહા, સમય સાથ આપી રહ્યો છે. પરંતુ તે જાણતો નહોતો, એક ભયંકર મોટું તોફાન એ બહાર તેનું રાહ જોઈ રહ્યું હતું. ભલો પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ભય રીતે જીવતા, નિર્ભય થઈને પાપમય કાર્ય કરતા, નિર્ભય થઈને પાપમય જીવન જીવતા, તેનાથી મને કશું થતું નથી એમ વિચાર કરનારા ભાઈઓ બહેનો સાંભળો, આજે તમને કશું થતું નથી, પરંતુ આવતીકાલ આવવાની છે. ભલાઓ, નીનવે શહેરના લોકો પાપમય કાર્યો કરતા છતાં સુખ અને શાંતિથી જીવતા હતા. તેમણે વિચાર કર્યો, અમને કશું જ નહીં થાય, પરંતુ પરમેશ્વરનો ક્રોધ તેમના પર આવવાનો છે. ભલાઓ, પરમેશ્વરે એ જ વાત યુનાને કહી હતી કે તું જઈને જણાવ, હું તેમના પાપને જોઈને હવે સહન નથી કરી શકતો, તું તેમને જણાવ, હું દંડ આપવાનો છું. ભલાઓ, આજે પરમેશ્વર તમને કહે છે, હું દંડ આપવા જઈ રહ્યો છું. મેં તમારા પાપ જોયા છે, તમારા પાપ જોઈને સહન નથી કરી શકતો, મારો ક્રોધ ભડકી ઉઠ્યો છે, એટલા માટે હું તમને હવે દંડ આપવા જઈ રહ્યો છું. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો સાંભળો, યુનાએ કરેલી ભૂલને લીધે તે દંડથી બચી ના શક્યો. ઇબ્રાહીમે બોલેલા જૂઠને લીધે તેણે દંડ પ્રાપ્ત કર્યો. ભલાઓ, આખાન નામનો એક વ્યક્તિ જે સોનું તથા ચાંદી પરમેશ્વરને માટે અર્પણ હતો, તે ચાંદી અને રૂપું લાવીને પોતાના તંબુમાં સંતાડ્યું. પરિણામે ઇઝરાયેલી લોકો આઈ નામના નગરમાં જ્યારે યુદ્ધ કરવાને માટે ગયા, ત્યારે તેઓ હારી ગયા. યહોશુઆએ પોતાના વસ્ત્રો ફાડ્યા, પરમેશ્વરની આગળ ઊંધા પડીને તે રડ્યા, પિતા, તમે તો કહ્યું હતું કે મારી આગળ કોઈ પણ માણસ ઊભો રહી શકશે નહીં. હું જ્યાં પગ મૂકીશ તે સ્થાન મને તમે આપવાના છો. મારી સાથે રહીને મને જય આપશો, કહ્યું હતું ને. આજે શું થયું છે? પ્રભુ, અમે હારી ગયા. એક નાના નગરથી અમે હારી ગયા. અમારા 36 સૈનિકો માર્યા ગયા, તેમણે જીવ ગુમાવ્યા. શા માટે અમે હારી ગયા પિતા? શા માટે અમારું આ રીતે અપમાન થયું? ત્યારે પરમેશ્વરે કહ્યું કે ઇઝરાયેલી લોકોએ મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તમારા પાપને લીધે તમને અપમાન મળ્યું છે. તમારી અનાજ્ઞાકારિતાને લીધે આ પરિણામ આવ્યું. તમારું પાપ શું છે? ભલાઓ, તેમનું અપમાન શું છે? પરમેશ્વરે આખાનને બહાર લાવ્યા. પરમેશ્વરે આખાનને પકડાવ્યો. આખાનને પૂછ્યું, શું કર્યું? તેણે જવાબ આપ્યો, મેં જે પરમેશ્વરનું હતું તે સોનાની ઈંટને મેં છુપાઈ લીધી. યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય. તેની 21મી કલમ. ત્યારે મને લૂંટની અંદર સિનાર દેશનું એક સુંદર ઓઢણું અને 200 શકેલ ચાંદી તથા 50 શકેલનું સોનાની ઈંટ જોવા મળી. ત્યારે મેં તેની લાલચ કરી અને પોતાની પાસે રાખી. એ તો મારા તંબુની નીચે મેં દાટી છે અને બધાની નીચે ચાંદી છે. પરમેશ્વરે તો તેમને પહેલેથી જણાવ્યું હતું કે તમે યરીખો નગર જાઓ છો, એ તો શ્રાપિત નગર છે, તેને સંપૂર્ણ રીતે બાળી નાખજો. પરંતુ સોનું, ચાંદી, પિત્તળ લાવીને મારા મંદિરના ભંડારમાં સોંપી દેજો. 6ઠ્ઠો અધ્યાય, 18મી કલમ. અને તમે અર્પણ કરેલી વસ્તુઓથી સાવધાનીથી અલગ રહો. એવું ના થાય કે અર્પણ કરેલી વસ્તુથી જે નક્કી કરી છે તે અર્પણ કરેલી વસ્તુ તેમાંથી પોતાને માટે કશુંક લઈ લો અને ઇઝરાયેલની છાવણીને ભ્રષ્ટ કરી શ્રાપ વહોરો. સર્વ સોનું તથા ચાંદી, વળી જે પાત્ર પિત્તળ તથા લોખંડના છે, એ તો યહોવાને માટે પવિત્ર છે અને તેમના જ ભંડારમાં રાખવામાં આવે. તમે તે સોનું તથા ચાંદીને લેશો નહીં, એ પિત્તળના પાત્રોને તમે લેશો નહીં. તેને લાવીને તમે મારા મંદિરમાં સોંપી દેજો. પરમેશ્વરે કહ્યું હતું. એ સોનું તથા ચાંદી પરમેશ્વરનું હતું. પણ આખાને શું કર્યું જાણો છો?
જે વસ્તુઓ પરમેશ્વરને સંબંધિત હતી, જે બાબતોને પરમેશ્વરના મંદિરમાં લાવીને સોંપવાની હતી, તેને લાવીને પોતાના તંબુમાં સંતાડી આ રીતે પરમેશ્વરની વિરુદ્ધમાં આખાને જ્યારે કાર્ય કર્યું, ત્યાર પછી ઇઝરાયેલી લોકો યુદ્ધમાં ગયા, ત્યાં આગળ હારી ગયા. આ તેમની હારને જોઈને યહોશવા રડવા લાગ્યો, વિલાપ કર્યો. ત્યારે પરમેશ્વરે સચ્ચાઈને પ્રગટ કરી કે ઇઝરાયેલે મારી સમ્મુખ પાપ કર્યું છે, અને તેમનું પાપ શું હતું? જે પાત્ર તેમનું નહોતું, જે મંદિરનું હતું, તેને તેમણે છુપાવ્યું છે. કોણ છે તે? આખાન નામનો એક પાપી એ વ્યક્તિ. વાલા ભાઈઓ તથા બહેનો, ધ્યાન આપજો. આજે આપણી પાસે જે કંઈ છે તે સર્વ પરમેશ્વરે આપ્યું છે. તે સ્વાસ્થ્ય હોય, સુંદરતા હોય કે પછી આશીર્વાદ હોય, નોકરી હોય, પોતાનું મકાન હોય કે વેપાર હોય, અથવા વાહન હોય કે પરમેશ્વરે આપેલું મકાન હોય, એ સર્વ પરમેશ્વરે આપ્યું છે. પરમેશ્વરે ના આપ્યું હોય તો સંસારમાં કોઈ પામી શકતું નથી. આજે તમારી પાસે વસ્ત્ર છે, ભૂમિમાંથી આવ્યું છે. આજે તમે મકાન ખરીદ્યું છે, અને જેનાથી આ મકાન બનવા પામ્યું છે તે સિમેન્ટ હોય, રેતી હોય, ઈંટ હોય, સર્વ ભૂમિમાંથી આવ્યું છે. તમે બાઇકનો ઉપયોગ કરો છો, પેટ્રોલ ક્યાંથી આવ્યું છે? ભૂમિમાંથી આવ્યું છે. બાઇક બનાવવા માટે લોખંડ ક્યાંથી આવ્યું છે? ભૂમિમાંથી આવ્યું છે. તમે સોનું પહેર્યું છે, ક્યાંથી આવ્યું? ભૂમિમાંથી. આજે મનુષ્ય પાસે જે કંઈ છે તે સર્વને પરમેશ્વરે આ ધરતીમાં છુપાવીને તે આપણને આ ધરતી બનાવીને તમારા પગ નીચે છુપાવીને રાખ્યું છે. તેનો તમે અનુભવ કરો. આ રીતે પ્રભુએ આજ્ઞા આપી છે. એટલે કે આજે આપણી પાસે જે કંઈ છે પરમેશ્વરે જો આપ્યું ના હોય તો ના પામી શકાય. તે પરમેશ્વરે શું કહ્યું કે જે કંઈ મારું છે તેને તમે લેશો નહીં. સોનું તથા ચાંદી મારા મંદિરમાં લઈ આવો. પરંતુ કહેવાથી આખાને લાલચ કરીને પોતાના ઘરમાં છુપાવી. કલવરી અવાજ સાંભળનારા ભાઈઓ બહેનો, આપણામાંથી કોઈ પણ પોતાના જ હાથ વડે પરમેશ્વરનો શ્રાપ અને કોપ લેવાની જરૂર નથી. બાઇબલ જણાવે છે જે પરમેશ્વરનું છે પરમેશ્વરને આપો, જે કૈસરનું છે તેને કૈસરને આપો, પ્રભુનું પ્રભુને આપો. સમગ્ર દશાંશને મંદિરમાં લઈ આવી મારા મંદિરમાં લઈને આવો, એ રીતે પરમેશ્વરે આજ્ઞા આપી છે. આપણા દશાંશને છુપાવવા દ્વારા ક્યારેય આપણને આશીર્વાદ નહીં મળે. આખાને જે કંઈ પરમેશ્વરનું હતું તે પોતાના ઘરમાં છુપાવીને જોખમ વહોરી લીધું. વાલાઓ, તમારામાંથી કોઈ પણ જે પરમેશ્વરનું છે તેને છુપાવીને દુઃખો અને કષ્ટોને ઉઠાવશો નહીં, વિનંતી કરું છું. વાલાઓ, આખાને કરેલું પાપ આખાની સાથે પૂરું ના થયું, પણ 36 સૈનિકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા. અને ત્યાર પછી આખાને કરેલા પાપને લીધે એનું સમગ્ર પરિવાર નાશ પામ્યું. 7:25 ત્યારે યહોશુઆએ તેને કહ્યું, તે શા માટે અમને કષ્ટ આપ્યું છે? આજના દિવસે યહોવા તને પોતાને કષ્ટ આપશે. ત્યારે સર્વ ઇઝરાયેલીઓએ તેના પર પથ્થરો માર્યા, તેમને આગમાં નાખીને બાળ્યા અને તેમની ઉપર પથ્થરનો ઢગલો કર્યો. 24મી કલમ. ત્યારે ઇઝરાયેલીઓ સમેત જેરા વંશીય આખાનને, તે સોનું, ચાંદી અને તે ઓઢણુંને, તેના દીકરા દીકરીઓને, તેના બળદો, ગધેડા અને ઘેટા બકરાને અને તેના તંબુને, અર્થાત જે કંઈ તેનું હતું તેને આખોર નામની ખીણમાં લઈ ગયા. વલાવ, તે દિવસે આખોરનો આખું પરિવાર માર્યું ગયું. એટલે કે તેનો અર્થ જાણો છો? કોઈ પણ વ્યક્તિ સફળતાપૂર્વક ચોરી કરી તેનો આનંદ ઉઠાવે તે સંભવ નથી. આખાને વિચાર્યું ચોરી કરીને આનંદ ઉઠાવીશ, પણ એમ ના થયું. આજે આપણી મધ્ય એવું કોઈ છે? અન્યાયથી કમાનારા, બળજબરીથી કમાનારા, ધમકી આપીને કમાનારા, બીજા લોકોને દુઃખ આપીને કમાનારા અને પોતાનું પેટ ભરનારા છે? તો પછી સાંભળો. આખાને અન્યાયથી કમાણી કરી હું કંઈક પ્રાપ્ત કરીશ એમ વિચાર્યું હતું. તે કમાણીને લીધે એને જીવ ગુમાવવો પડ્યો. વલાવ, જો તમે ખરા ખ્રિસ્તી છો, અન્યાયથી કમાવાનો પ્રયાસ ના કરશો. કેમ જાણો છો? એમાં જીવનું જોખમ છે. અન્યાયથી કમાઈને તમે ખુશ રહી શકતા નથી, શાંતિથી રહી શકતા નથી, કે ના કશું હાંસિલ કરી શકો છો. આખા જીવી ના શક્યો. વલાવ, જૂઠું બોલવાને લીધે ઇબ્રાહિમ પોતાના પરિવારની ઉપર દુઃખ લઈ આવ્યો, કષ્ટ લઈ આવ્યો. પરમેશ્વરની વિરુદ્ધમાં જવાને કારણે યુના તે સ્વયં કષ્ટોમાં ફસાઈ ગયો, પોતાની આસપાસના લોકોને પણ ફસાવી નાખ્યા.
આખાન તો અન્યાયથી કમાવાને લીધે પોતાના પરિવારને ગુમાવ્યું, પોતાના લોકોને માટે પરાજયનું કારણ બન્યો. વલાવ સામસુને લગ્નના વિષયમાં ખોટો નિર્ણય લીધો. પહેલા તેના પરિવારના લોકો માનતા નહોતા, તેમને મનાવી લીધા. બીજી બાજુ તે છોકરીના પેરેન્ટ્સને પણ મનાવી લીધા. તેણે વિચાર્યું કે મારું લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે. ધામધૂમથી થયું, લગ્ન તો ખૂબ સારી રીતે થયું, પરંતુ એ પરિવાર ટક્યું નહીં, તે વિખેરાઈ ગયું. સામસુને પરમેશ્વરની વિરુદ્ધમાં લગ્ન કરીને શું હાંસિલ કર્યું? એટલા માટે ફરીથી કહું છું, જો તમે આત્મિક છો તો પરમેશ્વરની વિરુદ્ધમાં તમે જે કંઈ કામ કરશો તેમાં તમારી ઉન્નતિ થવી સંભવ નહીં બને. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા એક આત્મિક વ્યક્તિ ક્યારેય સફળતાપૂર્વક પાપ ના કરી શકે. જો અમે કરવાનો પ્રયાસ કરીશું તો પણ તેનું પ્રતિફળ પામ્યા વગર બચી શકતા નથી. ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી. ઇબ્રાહીમનું પાપ તેના પરિવારને માટે, લોકોને માટે વેદના લઈ આવ્યું. આખાનના પાપે સમગ્ર દેશને પરાજિત કર્યો. તેના પરિવારનો નાશ થયો. સામસુનના પાપે તેના પરિવારના ટુકડા ટુકડા કર્યા. યુનાના પાપે જહાજના લોકોને જોખમમાં મૂકી દીધા. અમારા પિતા, અમે આત્મિક જીવન જીવીએ, આશીષ પામીએ એટલે બોલાવ્યા છે, પણ અમારી આસપાસના લોકોમાં અમે અશાંતિ અને ગરબડ ઊભી કરીએ છીએ. ક્ષમા કરજો, અમને માફ કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા, આમીન. प्रभु के नाम से आप सबको शलोम। मेरा नाम अरुणा है। मैं बचपन से ही प्रभु को मैं जानी। मैं घर पर टीवी में कलवरी आवाज़ देखती थी और आत्मिक रूप से आगे बढ़ रही थी। मेरी पढ़ाई पूरी होने के बाद नौकरी के लिए प्रभु को मैं उपवास रहकर विश्वास से प्रार्थना करती थी। तब प्रभु ने मेरे जीवन में आश्चर्य कार्य किया। मुझे बैंगलोर IBM सॉफ्टवेयर कंपनी में नौकरी दिया। मुझे नौकरी मिलने के बाद भी मैं खुश नहीं थी, क्योंकि मैं प्रभु की उपस्थिति से दूर हो गई थी। मैं प्रार्थना नहीं करती थी, वचन नहीं पढ़ती थी। मैं हॉस्टल में रहती थी। मैं दोस्तों के साथ रहने के कारण प्रार्थना नहीं करती थी, वचन नहीं पढ़ती थी। ऐसे मेरे जीवन में 2 वर्ष बीत गए। मैं अपने परमेश्वर से दूर थी और अपने परिवार से भी दूर थी। ट्रांसफ़र के लिए प्रयत्न की थी, लेकिन नहीं हुआ, इसलिए जॉब को रिज़ाइन करना पड़ा और नौकरी के लिए मैं हैदराबाद आई। नौकरी के लिए मैं बहुत जगह कोशिश की, लेकिन कहीं मुझे नौकरी नहीं मिली। ऐसे में 3 महीने बिना नौकरी के बहुत तड़प रही थी और उसी समय मुझे घर से भी कॉल करते थे, एक अच्छी नौकरी को छोड़कर पैसे और समय को क्यों बर्बाद कर रही हो, घर आ जाओ, इस तरह से कहते थे। मैं एक अच्छे चर्च के लिए देख रही थी। तब मैंने अपने दोस्त से पूछी, पास में एक कलवरी टेम्पल है। वो मुझे कलवरी टेम्पल ले गई। उस दिन जब मैं सर्विस में बैठी थी, प्रभु के दास वचन के द्वारा मुझसे बात किए। आपके जीवन में चाहे जो भी समस्या हो, प्रभु से दूर करेंगे कहे। तब उन बातों से मुझे बहुत हिम्मत मिली। तब से मैं नियमित रूप से कलवरी टेम्पल आ रही थी। एक अच्छी नौकरी के लिए मैं प्रभु की उपस्थिति में प्रार्थना करती थी। मैं कलवरी टेम्पल की टेस्टिमोनीज देखी। बहुत लोग अपनी गरीब स्थिति में भी कलवरी आवास की सहायता किए। ये देखकर मैं भी कलवरी आवास की सहायता करना है कहकर निर्णय ली। मेरे पास कुछ पैसे थे। उन पैसों से मैं पहली बार कलवरी आवास के द्वारा सुसमाचार प्रकट की। उसके बाद मेरी परिस्थिति के बारे में मैं सोच रही थी। उसी हफ्ते में मुझे एक कंपनी से इंटरव्यू के लिए कॉल आया। ये नौकरी भी मुझे मिलेगी या नहीं, इस तरह से मुझे डर लग रहा।
प्रभु की कृपा से मैंने इंटरव्यू में सारे राउंड्स क्लियर किए और मुझे नौकरी मिली और अंदर ही अंदर मैं प्रभु को धन्यवाद दी और घर को कॉल की, नौकरी मिली है कहकर घर वालों को बताई। तब वो लोग बहुत खुश हुए। प्रभु ने मुझे इतनी अच्छी नौकरी दी, इसलिए मैं अपनी पहली सैलरी प्रभु को भेंट दी। अब मैं नौकरी करते हुए, चर्च जाते हुए खुशी से अपना जीवन बिता रही हूँ। इस वचन से मुझ जैसे बहुत से लोग सुधर रहे हैं, उन्हें हिम्मत मिल रहा है, आगे बढ़ रहे हैं। इसके लिए प्रभु के दास सतीश भैया को मेरा धन्यवाद। जब मैं निराश थी, मुझे एक अच्छी नौकरी दी, मेरे जीवन को सुधारे, मेरे जीवन को बदलने वाले यीशु मसीह को सारे महिमा, आदर, प्रभाव मिले। પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલવરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યો, પ્રાર્થના કરી, વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ જ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલા, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.